4275 અને તમને એવું કહેવામાં આવે કે આને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો, હે ને, આને ઘાતના પ્રમાણિત સ્વરૂપે દર્શાવો. ચલો આ બાજુ ધ્યાન આપો. તો આને ઘાતના પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે દર્શાવાય ખબર? તો ઘાતના પ્રમાણિત, આ તમારા જીસીઆરટી ની અંદર આપ્યું છે એટલે હું કરાવું છું કે આને મારે ઘાતના પ્રમાણિત સ્વરૂપે દર્શાવવું હોય તો હું કઈ રીતે દર્શાવી શકું ખબર? તો તમારે શું કરવાનું, આ બાજુ ધ્યાન આપો. ઘાતના પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે હંમેશા મગજમાં ફિટ કરો કે પોઈન્ટ પહેલા હંમેશા એક સંખ્યા હોવી જોઈએ. તો તમારે શું કરવાનું, એક સંખ્યા પછી હંમેશા પોઈન્ટ મૂકવાનો. તો આને તમે શું લખી શકો ખબર? આને તમે 4.275 લખશો અને ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલી ઘાત, તો 10 ની 3 ઘાત. તો આને તમે પ્રમાણિત સ્વરૂપે આ રીતે લખી શકો, હે ને. એટલે આનાથી ફાયદો શું થાય? તમારે મોટી સંખ્યા લખવી ન પડે. હવે ધારો કે મારી પાસે આવી સંખ્યા છે 5 ની પાછળ ધારો કે 3 મીંડા છે, 5,30,000. તો મારે આને પ્રમાણિત સ્વરૂપે લખવી હોય તો કેમ લખું? તો આને હું લખી શકું 5.3 ગુણ્યા, તો કેટલા છે અહીંયા પોઈન્ટ મૂકીએ તો પોઈન્ટ પછી કેટલા? 1 2 3 4 5 આંકડા એટલે 10 ની 5 ઘાત. તો જો ધ્યાન રાખજો, ઘણી વખત એક્ઝામમાં તમને આવું પૂછી નાખે. બહુ જ સિમ્પલ છે, 1 માર્ક્સનો તમારો જીસીઆરટી નો કન્સેપ્ટ છે.